જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા સર્વ પ્રિયજનોનું હાર્દિક સ્વાગત છે નીતિન જોશી વ્લોગમાં. ઘણા દિવસો પછી હું તમારી સમક્ષ આવી રહ્યો છું આ વિડીયો બનાવવા માટે. તો એના માટે હું હૃદયથી તમને માફી માંગુ છું. આજનો જે વિષય છે એ સ્ટ્રોબેરી મૂન, કે આજે આ જે યોગ બની રહ્યો છે એ હવે 2043 2043માં બનશે. અને આ જે સ્ટ્રોબેરી મૂન છે એ એવરી યર એટલે કે દર વર્ષે આવતો નથી. આ 18 વર્ષ અને 6 મહિને એક ફેરી આ યોગ બને છે. આમાં ચંદ્રદેવ છે એ કેસરી કલરના દેખાતા જશે અને જેમ જેમ થતા હશે એટલે પિંક કલર એટલે સ્ટ્રોબેરી કલર જેવો થતા જશે. અને આજનું જે એનું આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એનું જે મહત્વ છે એ તમને હું જણાવવા જઈ રહ્યો છું કે આજે શું કરવું જોઈએ. તો કે 11 ને 11 આપણા ઘરના દરવાજે કે આપણા ગાર્ડનમાંથી કે આપણી બારીમાંથી જ્યાંથી પણ ચંદ્રદેવ દેખાતા હોય તો એને આપણી પાસે ચાંદીની કટોરી હોય તો ચાંદીની કટોરી અથવા તો સ્ટીલની કટોરી લેવાની અને એમાં ગાયનું કાચું દૂધ ચંદ્રદેવતાને પ્રિય છે જે એમાં રાખવાનું અને થોડી એવી ચપટી એવી હળદર એ માટે કે ગુરુદેવતાને પસંદ છે એ લઈ હાથમાં લઈ અને ચંદ્રદેવતાને અર્પણ કરી આંખો ખુલ્લી રાખી અને ચંદ્રદેવતાને પ્રાર્થના કરી અને ચંદ્રદેવ પાસે તમારી જે મનોકામના છે એ ચંદ્રદેવ પાસે માંગી લેવી. હવે આપણી જે વિશ છે મનોકામના છે એ પૂરી થાય ત્યારે ડિસ્કસ કરાય, એ જનરલી ડિસ્કસ કરવી જોઈએ નહીં. અને બીજું કે એ હળદર જે છે એ ગુરુદેવતાને પ્રિય છે એટલે જોવા જાઓ તો ગુરુ દેવતા અને ચંદ્ર દેવતા બંનેને રાજી કરવા માટે થઈ અને આ તમારી કુંડળીમાં ગજકેસરી યોગ એક્ટિવેટ કરવા માટે થઈ અને આ એક ઉપાય છે. અને બીજું કે જે લોકો ચંદ્ર દૂષિત છે એ લોકો પણ ખીર ભગવાનને અર્પણ કરી અને પ્રસાદ રૂપે ખાઈ શકે છે. અને જો આવા જ તમને આ મારા વિડીયો છે એ તમને ગમતા હોય તો તમે મારી આ જે ચેનલ છે નીતિન જોશી વ્લોગ એને સબસ્ક્રાઇબ કરજો, એને લાઈક કરજો અને તમારા પ્રિયજનો સાથે તમે એ લોકો સાથે આ મારા વિડીયો શેર કરજો. તો મારા સર્વ પ્રિયજનોને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ફરી પાછો હું તમારી સમક્ષ રજૂ થઈશ કોઈ નવો વિષય લઈને. આવો જ પ્રેમ તમારો વરસાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ.